સુરત શહેરની જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને લઈ હવે શહેરીજનો સાથે તંત્ર પણ હરકતમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે। એકધારા વરસી રહેલા વરસાદને લઈ તાપી નદી પણ બે કાંઠે થઈ ગઈ છે તો ઉકાઈમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોય અને જિલ્લામાં પણ ભારે વરસાદને લઈ સુરતમાં ખાડીપુરનું પણ જોખમ સતાવી રહ્યું છે। હાલ સુરત કોઝવે પરથી 9.57 મીટરે પાણી વહી રહ્યું છે। સુરત શહેરમાં ગુલાબ વાવાઝોડાની સાથે હવે શાહીન વાવાઝોડાની પણ અસર દેખાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। સુરત શહેરમાં રાત્રે દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ઉધના નવસારી રોડ એસટી ડેપો નજીક BRTS માર્ગ ગરકાવ સર્વિસ રસ્તાઓ પર ઘૂંટણસરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। સાથે જ ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી આજે બુધવારની સપાટી બપોરે 12 વાગે 341.36 ફૂટ નોંધાઈ છે। 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું ઉકાઈમાંથી શરૂ કરાયું છે। કેચમેન્ટમાં ધોધમાર વરસાદથી ડેમમાં 3,10,000 ક્યુસેક પાણી હાલ આવી રહ્યું છે। ડેમનું પાણી તાપીમાં ઠલવાતા તેની સીધી અસર શહેરના કોઝવે પર થઈ હતી। કોઝવેની સપાટી હાલ 9.57 મીટર પહોંચવા પામી છે। સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદને લઈ ખાડીઓના લેવલમાં વધારો થતાં શહેરના માથે હવે ખાડીપુરનું સંકટ તોડાઈ રહ્યું છે। ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે। જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાં પસાર થતી ખાડીઓના સ્તરમાં વધારો થઈ રહ્યો છે। બીજી તરફ શહેરમાં સરેરાશ 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે। ભેદવાડ ખાડી ભયજનક સપાટી 6.75 મીટરની લગોલગ છે, ત્યારે મીઠી ખાડી ઓવરફ્લો થઈ શકે છે। ખાડીપુરના સંકટથી પાલિકાનું તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે અને ઉકાઈની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી 2 લાખ પાણી છોડાઈ રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે, જે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। ખાડીપુરના જોખમને લઈને ડીવોટરિંગ પંપ સહિતની વ્યવસ્થા કરી મીઠી ખાડી પર 2 હોડી, 4 સભ્યની 2 ટીમ અને ફાયરની ગાડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે પાંડેસરાના રામજી મંદિર પાસે 1 હોડી સાથે 1 ટીમ પણ છે। શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધના ઝોનમાં 3.8 ઇંચ નોંધવા પામ્યો છે। આજે પણ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।